ઉત્તર પ્રદેશના સહારનપુરમાં દેવબંધમાં એક ફટાકડાની ફેક્ટરીમાં ભયાવહ વિસ્ફોટ થવા પામ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં આખી બિલ્ડિંગ ધ્વસ્ત થવા પામી હતી. તો વિસ્ફોટ સમયે ફેક્ટરીની અંદર 9 શ્રમિકો કામ કરી રહ્યા હતા. તે તમામના ચીથરા ઉડી ગયા હોવાની આશંકા છે. જોકે હજી સત્તાવાર ધોરણે મૃતકોની કોઈ ખાતરી થઈ નથી. તો મળતી માહિતી મુજબ નિહાલખેડી ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં શનિવાર સવારે અચાનક પ્રચંડ વિસ્ફોટ થવા પામ્યો હતો, જેનો અવાજ 2 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. તો આ ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. તો આ દુર્ઘટનાના ભોગ બનનારા પરિવારજનોએ રોષ વ્યક્ત કરતા રસ્તા ઉપર દેખાવો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે આ ફેક્ટરી ગેરકાયદે ચાલી રહી હતી. તો આ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના સમયે ફેક્ટરીમાં 9 લોકો કામ કરી રહ્યા હતા. તો દુર્ઘટના સ્થળે માનવ શરીરના ચિત્રા જોવા મળ્યા છે. તો ઘણાના હાથ પગ છૂટા પડી ગયા છે. તો અમુક લોકો ફેક્ટરીની બિલ્ડિંગના કાટમાળ નીચે દબાયા હોવાની પણ આશંકા છે. તો આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે અમુક લોકોના શરીરના ટુકડા આશરે 200 મીટર દૂર સુધી જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.